ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ભારે પાણીની જાવકથી તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ પર મૂક્યા. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી મહત્તમ 20.7 ફૂટનો અંક સ્પર્શ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી થતી પાણીની જાવકના કારણે નદીના બંને કાંઠે જળસ્તર સતત વધી રહ્યું છે. તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સપાટી પહોંચતી વખતે તંત્રએ ઉપલા ગામોમાં એલર્ટ જાહેર કર્યો હતો. ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા અને ડેમના અનેક દરવાજા ખોલતા નર્મદા નદીમાં પ્રવાહ તેજ થઈ ગયો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ નિર્ધારિત છે. હાલની જળ સપાટી ઊંચા સ્થાને અડી રહી છે, પરંતુ હજુ ખતરાના સ્તરે પહોંચેલા નથી. તદ્દન નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોની ઘટનાના અનુસંધાને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાધારણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણી સાથે સતત નજર રાખવામાં આવી રહી છે. જો ઉપરવાસમાંથી આવક યથાવત રહે તો આગામી સમયમાં પણ નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના પાસેથી ઇનકાર કરી શકાય તેમ નથી. મહત્વપૂર્ણ છે કે તંત્ર દ્વારા ઘટનાની નજીકના ગામોને ખાસ સતર્ક કરવામાં આવ્યા છે અને તમામ કામગીરી કેન્દ્રિત દ્રષ્ટિથી હાથ ધરવામાં આવે છે.